नमस्कार dear friends, I Jitu Bhai welcome to all of you in my YouTube channel. મિત્રો આજે આપણે ધોરણ 11 અને 12 ઇંગ્લિશ એનો ગ્રામરનો ટોપિક એક્સપ્રેસિંગ ઓર શોઈંગ કોન્ટ્રાસ્ટ એનો આજે અભ્યાસ કરીશું. મિત્રો કોન્ટ્રાસ્ટ એટલે વિરોધ. બે બાબતો પરસ્પર વિરોધી અર્થ દર્શાવવા આનો ઉપયોગ થાય છે. તો ચાલો જોઈએ. મિત્રો કોન્ટ્રાસ્ટ બતાવવાની 4 રીતો છે. આપણે જોઈએ અહીંયા. બટ એટ સ્ટીલ, ધો, ઓલ્ધો, ઇવન ઇફ, હાઉએવર, એઝ, ઇન સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ. ચારે ચારનો મતલબ થાય તેમ છતાં. તો ચાલો એક પછી એક આપણે આનો અભ્યાસ કરીએ. પહેલું જોઈએ બટ એટ અને સ્ટીલ. બટ એટ અને સ્ટીલ એટલે છતાં. અહીંયા આગળ ક્રિયા અને પાછળ ક્રિયા બંને વિરોધીની વચ્ચે આપણે આ શબ્દો મૂકવાનો છે. બટ એટ અને સ્ટીલ. પહેલું વાક્ય જુઓ. હી ઇઝ રિચ. અહીંયા રીચ શબ્દ એટલે પૈસાદાર. આ વ્યક્તિ પૈસાદાર છે. આપણે શું વાપરવાનું છે? બટ. અહીંયા ધ્યાન રાખજો. બટ એટ અને સ્ટીલ વાક્યની વચ્ચે આવશે. હવે અહીંયા પૈસાદાર છે તો આપણે પાછળ એવું વિચારી લેવાનું કે કયું વાક્ય એનું વિરોધી આવશે. તો જેમ કર્તાને ક્રિયાપદ આપ્યો છે તો આપણે એના એ જ કર્તા અને ક્રિયાપદ મૂકીશું. હવે અહીંયા રીચ છે છતાં એને અનહેપી છે, દુઃખી છે એવું આપણે બતાવી લઈએ. અહીંયા આવશે હેપી નહીં પણ અનહેપી. જો બે વાક્યો વિરોધી થઈ ગયા. પૈસાદાર છે છતાં દુઃખી છે. હા, આમ તો પૈસાદાર હોય તો સુખી હોય, પણ અહીંયા દુઃખી છે. બે વાક્યો કેવા છે? એકદમ વિરોધી. બીજું વાક્ય જુઓ. મિસ્ટર શાહ ઇઝ વીક. અહીંયા મિસ્ટર શાહ વીક છે. એનો મતલબ શું? વીક હોય તો કોઈ તો ચાલી ના શકે એવો અર્થ આપણે લઈએ. તો અહીંયા આપણે શું મૂકીશું? એટ વાપરીએ તો પહેલાં મૂકીશું એટ, રાઈટ. અહીંયા મિસ્ટર શાહ માટે શું મૂકીશું? હી મૂકીશું. હવે શક્યતા બતાવવાની છે આપણે, ચાલી શકે એમ નથી. તો શક્યતા માટે આપણે મૂકીશું કેન અને વોક, રાઈટ. અને મૂકીશું ફાસ્ટ. જોઈએ આનો તદ્દન વિરોધી અર્થ છે. મિસ્ટર શાહ વીક છે. આમ તો વીક હોય તો હી કેનોટ વોક ફાસ્ટ. તો ચાલી ના શકે ને, પણ અહીંયા ચાલી શકીએ છે કારણ કે એનો આપણે વિરોધી અર્થ બતાવવાનું છે. વીક છે તો હી કેન વોક ફાસ્ટ, છતાં એ ઝડપથી ચાલી શકે એમ છે. તદ્દન એનો વિરોધી અર્થ. ત્રીજું વાક્ય જુઓ. હી ઇઝ પુઅર. એ ગરીબ છે. ગરીબ છે છતાં આપણે અહીંયા મૂકીશું સ્ટીલ. પરીક્ષામાં આ રીતે આપેલું હશે સ્ટીલ, સ્ટીલ, રાઈટ. હવે આપણે કરતા ક્રિયાપદ આગળનું જ લઈએ. હી ઇઝ. હવે અહીંયા પુઅર છે, ગરીબ હોય તો બિચારો કેવો હોય? આમ તો દુઃખી હોય, પણ આપણે એનો વિરોધી અર્થ બતાવવાનું છે હેપી. જો થઈ ગયું. હી ઇઝ પુઅર, સ્ટીલ હી ઇઝ હેપી. આગળ જઈએ. હી ઇઝ ઇલ. બીમાર છે. બટ અહીંયા બટ લઈએ. હવે બીમાર છે છતાં આપણે એવું કરીએ કે પરીક્ષામાં હાજર થયો. આમ તો બીમાર હોય તો પરીક્ષામાં એબસન્ટ રહે, પણ આપણે એને હાજર બતાવીએ. તો અહીંયા હી કરતા આવી ગયો. હવે હાજર રહેવા માટે એપિયર્ડ, રાઈટ. હાજર થયો હતો. બીમાર છે છતાં પરીક્ષામાં હાજર રહ્યો હતો. એટ એક્ઝામ લખીએ. ખ્યાલ આવી ગયો મિત્રો? એક્ઝામ. છેલ્લું વાક્ય જોઈએ. શી ઇઝ લેઝી. કેવો છે? એકદમ લેઝી છે, એટલે કે આળસુ. આળસુ છે છતાં અહીંયા એટ મૂકીએ આપણે. છતાં આળસુ હોય તો આપણે લઈએ કે પાસ થયો. આમ તો આળસુ હોય તો શું થાય? નપાસ થવું. પણ આપણે એને વિરોધી અર્થ લઈએ પાસ. તો અહીંયા કરતાં કેવો છે? શી. એના જ કરતાં લઈએ. હવે
પાસ મૂકીએ અને પાછળ ઈડી મૂકીએ વાક્ય ભૂતકાળ છે. શી વોઝ લેઝી યેટ શી પાસ. તેણીને આળસુ હતી છતાં એ પાસ થઈ. બે વાક્યો કેવા છે? એકદમ વિરોધી. આ થયું આપણું બટ, એટ અને સ્ટીલ. ચલો હવે જોઈએ નંબર 2. રાઈટ. ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ. આનો આજે અભ્યાસ કરીએ. મિત્રો અહીંયા બે રીતે તમને પરીક્ષામાં પૂછાય છે. ધોવાળું વાક્ય આપેલું હોય, પાછળ બીજું એક વિરોધી વાક્ય પૂરું કરવાનું હોય, અથવા પાછળ વાક્ય આપેલું હોય અને આગળ ધોવાળું વાક્ય પૂરું કરવાનું હોય. બંનેની રીત એક જ છે. રાઈટ. અહીંયા ઓલ ધો, ઇવન ધો વચ્ચે પણ આવી શકે છે, વાક્યની શરૂઆતમાં પણ આવી શકે છે. તો આપણે અહીંયા પહેલું વાક્ય જોઈએ. ધો હી ઇઝ રિચ. જો અહીંયા આવી ગયું. અહીંયા શીખી ગયા ને આપણે, પૈસાદાર છે છતાં દુઃખી છે. તો આપણે પાછળનું વાક્ય, સિમ્પલ વાક્ય અહીંયા જુઓ, કરતા મૂકીશું, પછી ક્રિયાપદ આગળના વાક્યનું જોઈ લેવાનું. હવે અહીંયા અનહેપી તમને આપીશ, ના આપ્યું હોય તો આપણે જાતે મૂકી દેવાનું. જો થઈ ગયું વાક્ય, ધો હી ઇઝ રિચ હી ઇઝ અનહેપી. પૈસાદાર છે છતાં દુઃખી છે. બીજું વાક્ય કદાચ આવું પૂછાય તમને, નીચે આપી દીધું હોય હી ઇઝ અનહેપી, આગળ ધોવાળું વાક્ય પૂરું કરવાનું છે. તો ધો આપણે મૂકીએ, ધો. ચલો કરતા ક્રિયાપદ ના ખ્યાલ હોય તો પાછળનું જોઈ લેવાનું, હી ઇઝ. અથવા અહીંયા તમે નામ પણ મૂકી શકો છો. રાઈટ. ના મૂકો તો પણ ચાલે. ચલો અહીંયા અનહેપી, દુઃખી છે, તો આપણે મૂકીએ અહીંયા રીચ આગળના વાક્યનું. ઓકે. ધો હી ઇઝ રીચ, કોમા હી ઇઝ અનહેપી. પૈસાદાર છે છતાં દુઃખી છે. ત્રીજું વાક્ય જુઓ. હી કેન વોક ફાસ્ટ. હી કેન વોક ફાસ્ટ. અહીંયા ઝડપથી ચાલી શકે એમ છે. તો આપણે એનો વિરોધી અર્થ શું બતાવીશું? અહીંયા આપણે મૂકીએ ઓલ ધો. રાઈટ. કરતાં પાછળનો આપ્યો છે એ જ મૂકીશું. હવે અહીંયા તમે મૂકીએ ઇઝ. હવે આપણે આગળ જોઈએ ને, વીક છે છતાં ઝડપથી ચાલી શકે એમ છે, તો આપણે મૂકીશું અહીંયા વીક. આવી ગયું વાક્ય. ઓલ ધો. અહીંયા તમે નામ પણ મૂકી શકો છો, કોઈ પણ નામ મુકાય. હી ઇઝ વીક હી કેન વોક ફાસ્ટ. ચોથું વાક્ય જુઓ. હી ફેલ. એ નપાસ થયો. આપણે શું વાપરવાનું છે? ઇવન ઇફ. તો આપણે ઇવન ઇફ વાપરીએ, ઇવન ઇફ. હવે અહીંયા જુઓ, ફેલ થયું તો આપણે લખીએ કે ભાઈ એને મહેનત કરી હતી છતાં ફેલ થયું. તો આપણે કરતાં મૂકીશું અહીંયા હી. રાઈટ. અહીંયા ભૂતકાળ છે એટલે અહીંયા મૂકીશું વર્કડ અને કેવું મૂકીશું? હાર્ડ. ઇવન ઇફ હી વર્ક હાર્ડ હી ફેલ. અહીંયા તમે ઊંધું પણ લખી શકો, હી ફેલ ઇવન ઇફ હી વર્ક હાર્ડ. મહેનત કરતો છતાં એ નપાસ થયો. છેલ્લું વાક્ય જો. હી ઇઝ માઇઝર. માઇઝર એટલે શું? કંજૂસ. કંજૂસ. તો આપણે અહીંયા મૂકીશું પૈસાદાર છતાં કંજૂસ. પૈસાદાર છતાં કંજૂસ. તો આપણે શું વાપરવાનું છે? અહીંયા વાપરીએ આપણે ધો, કરતાં મૂકીએ હી, ક્રિયાપદ મૂકીશું ઇઝ, અને આપણે અહીંયા શું મૂકીશું? રિચ. રાઈટ. કોમા. ધો હી ઇઝ રિચ એટલે કે પૈસાદાર છે અને આ બાજુ કંજૂસ છે. બે વાક્યો કેવા છે? એકદમ તદ્દન વિરોધી અર્થ છે. ઓકે મિત્રો, આ થયું ધો એઝ, હાવેવર, સોરી ઇવન ધો, ઇવન ઇફ. ઓકે. આ ધ્યાન રાખવાનું. ધો પછી કર્તા, ક્રિયાપદ અને વિશેષણ. ઓકે. અથવા ક્રિયા વિશેષણ. ધો, કર્તા, ક્રિયાપદ, ક્રિયા વિશેષણ અથવા વિશેષણ. આ સિસ્ટમ તમારે ધ્યાન રાખવાની, આ પેટર્ન ધ્યાન રાખવાની. ઓકે. ચલો હવે આપણે ત્રીજા તરફ જઈએ. ત્રીજું શું આપ્યું છે આપણને? ધો, એઝ, સોરી હાવેવર અને એઝ. એનો આપણે અભ્યાસ કરીએ. તો હવે અહીંયા હાવેવર અને એઝ, આ ધ્યાન રાખજો. આપણે આગળ જોઈ ગયા ધો, ઇવન ધો, ઓલ ધો, એના કરતાં વધારે ભાર આ બંને શબ્દો બતાવે છે. તો આપણે જોઈએ હાવેવર અને એઝનો ઉપયોગ વાક્યમાં કેવી રીતે કરવો. તો અહીંયા જો હી ઇઝ અનહેપી, તે કેવો છે? દુઃખી છે. શું વાપરવાનું છે તમારે? હાવેવર. તો ધ્યાન રાખજો મિત્રો, હાવેવર વાક્યની શરૂઆતમાં આવે. રાઈટ. હવે અહીંયા આપણે એક વિશેષણ મૂકવાનું છે.
રીચ. આ ધ્યાન રાખજો. હાઉએવર પછી શું આવે? વિશેષણ અથવા ક્રિયા વિશેષણ. અને કર્તા અને ક્રિયાપદ તમારે છેલ્લે મૂકવાનું. કર્તા અને ક્રિયાપદ છેલ્લે મૂકવાનું. હાઉએવર રીચ હી ઇઝ અનહેપી. ઓકે. બીજું વાક્ય, હી કેન વોક ફાસ્ટ. એ ઝડપથી ચાલી શકે છે. તો આપણે આગળ શીખ્યા ને, વીક છે છતાં ઝડપથી ચાલી શકે. તો આપણે અહીંયા શું વાપરવાનું છે? હાઉએવર. રાઈટ. હવે અહીંયા વિશેષણ મૂકીશું વીક, કર્તા મૂકીશું હી અને અહીંયા મૂકીશું ઇઝ. હાઉએવર વીક હી ઇઝ. ઓકે. હી કેન વોક ફાસ્ટ. ત્રીજું વાક્ય જુઓ મિત્રો. હી ફેલ. તે શું થયો? ફેલ થયો. હી ફેલ એટલે ફેલ થયો. આપણે વાપરવાનું છે હાઉએવર. તો આપણે આગળ શીખી ગયા ને, મહેનત કરી હોવા છતાં. હાઉએવર ચલો આપણે મૂકીશું અહીંયા હાર્ડ. રાઈટ. પછી કરતાં શું મૂકીશું? પાછળ આપેલો છે હી અને અહીંયા મૂકીશું વર્કડ. ઈડી મૂકીશું, પાછળ ભૂતકાળ છે એટલે. હાઉએવર હાર્ડ હી વર્ક. હાઉએવર પછી વિશેષણ અથવા ક્રિયા વિશેષણ, કર્તા અને ક્રિયાપદ. ક્રિયાપદ ધ્યાન રાખવાનું. જો ભૂતકાળ અહીંયા ધ્યાન રાખવાનું. અહીંયા ભૂતકાળ હોય તો અહીંયા પણ ભૂતકાળમાં મૂકવું. ચલો ચોથું વાક્ય જુઓ. હી ઇઝ માઇઝર. એ કેવો છે? કંજૂસ છે. તો અહીંયા એઝ વાપરવાનું. એઝ માટે ધ્યાન રાખજો મિત્રો. પહેલાં વિશેષણ આવે ને પછી એઝ આવે. તો આપણે માઇઝર આગળ જોઈ ગયા ને, પૈસાદાર છે છતાં કંજૂસ છે. તો પૈસાદાર માટે કયો શબ્દ છે? આપણે મૂક્યો રીચ. ધ્યાન રાખજો, પહેલાં વિશેષણ આવે અને પછી એઝ આવે. હાઉએવરમાં પહેલાં હાઉએવર આવે ને પછી વિશેષણ આવે. એઝમાં પહેલાં વિશેષણ આવે ને પછી એઝ આવે. અને પછી કર્તા અને ક્રિયાપદ છેલ્લે. ક્લિયર? ચલો આગળનું વાક્ય જો. સી વોઝ નોટ સિલેક્ટેડ. એનું સિલેક્શન થયું નથી. ક્યારે નથી થયું? કે એને ઝડપથી દોડવા છતાં, એવો અર્થ લઈએ આપણે. એનું સિલેક્શન નથી થયું. તો આપણે શું વાપરવાનું છે? એઝ. તો અહીંયા આપણે એક મૂકીશું વિશેષણ, ક્રિયા વિશેષણ. જે મૂકવું હોય તમે મૂકી શકો. તમારે નક્કી કરવાનું શું મૂકવું છે. મારે ફાસ્ટ મૂકું છું અહીંયા. એઝ પછી કરતા શી. ભૂતકાળ છે ને એટલે રનનું આપણે મૂકીએ રેન. આવી ગયું? ફાસ્ટ એઝ શી રેન. ઝડપથી દોડવા છતાં શી વોઝ નોટ સિલેક્ટેડ. એનું સિલેક્શન થયું નહીં. છેલ્લું વાક્ય જોઈએ. હી કેન ક્રોસ ધ રોડ. તેણે રોડ ક્રોસ કર્યો. એનો મતલબ એ થયો કે અહીંયા આપણે એક બ્લાઇન્ડ શબ્દ મૂકીશું. બ્લાઇન્ડ એનો મતલબ કે અંધ હોવા છતાં એ રોડ ક્રોસ કરી શકે છે. રાઈટ. તો અહીંયા બ્લાઇન્ડ આપણે મૂકીએ એઝ વાપરવાનું છે એટલે. તો વાક્યની શરૂઆતમાં મૂકીશું બ્લાઇન્ડ એઝ. પછી કરતાં કયું મૂકીશું? પાછળ હી અને અહીંયા મૂકીશું ઇઝ. રાઈટ. બ્લાઇન્ડ એઝ હી ઇઝ. હી કેન ક્રોસ ધ રોડ. રોડ ક્રોસ કરી શકે છે અંધ હોવા છતાં. આ શું થયું? હાઉએવર અને એઝની રચના. એક વસ્તુ ધ્યાન રાખજો. હાઉએવર પછી વિશેષણ, કર્તા અને ક્રિયાપદ. અને એઝમાં પહેલું વિશેષણ, એઝ, કર્તા અને ક્રિયાપદ. આ વસ્તુ ધ્યાન રાખવાની. ધોમાં શું છે? ધો, કર્તા, ક્રિયાપદ અને વિશેષણ. જ્યારે હાઉએવરમાં હાઉએવર વિશેષણ, કર્તા અને ક્રિયાપદ. એઝમાં પહેલું વિશેષણ, એઝ, કર્તા અને ક્રિયાપદ. આ ત્રણ વસ્તુ ધ્યાન રાખજો. હવે છેલ્લી બાબત. રાઈટ. ઇન્સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ ઓફનો અભ્યાસ કરીએ આપણે. એનો મતલબ થાય છતાં પણ. હવે અહીંયા એની બે રીતો છે. ઇન્સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ ઓફ પછી અહીંયા શબ્દો જરા ધ્યાન રાખજો. આમાંથી શબ્દો ધ્યાન રાખજો. આને શું કહીશું આપણે? પોઝેસિવ કેસ કહીશું. શું કહીશું આને? પોઝેસિવ કેસ કહીશું. માલિકી જેને કે માય છે, હીજ છે, હર છે. અહીંયા ધેર પણ આવી શકે છે. કોમલ છે એટલે કોઈ પણ નામ, એનો એપોસ્ટ્રોફી પણ મૂકી શકો છો. રાઈટ. ડૉક્ટર્સ હોય તો ડૉક્ટરને એપોસ્ટ્રોફી મૂકી શકો છો. ટીચર હોય તો ટીચર્સ
એપોસ્ટ્રોફી એસ મૂકી શકો છો. પછી અહીંયા બીઈંગ શબ્દ મૂકવો અને વિશેષણ, રાઈટ. જો તમને બીઈંગ અને વિશેષણ ના મૂકવું હોય તો સીધું નામ પણ મૂકી શકો છો, નાઉન. હા, એમાં પછી તમારે પોઝેસિવ મૂકવાની જરૂર નથી. પણ ધ્યાન રાખજો, બીઈંગ શબ્દ મૂકો ત્યારે પોઝેસિવ કેસ મૂકવો ધ્યાન રાખજો, આમાંથી કોઈ પણ એક શબ્દ. અને બીજી રીત છે જીરંડનો ઉપયોગ કરીને. જીરંડ એટલે શું? આઈએનજીવાળું રૂપ. ઇનસ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ ઓફ, પછી આઈએનજી, વિશેષણ, ક્રિયા વિશેષણ અથવા અન્ય શબ્દો, રાઈટ. ખ્યાલ આવી ગયો મિત્રો? આઈએનજી લગાવો ત્યારે એ શું બની જાય છે? ઇટ ચેન્જીસ ઇન્ટુ નાઉન. એ નાઉન બની જાય છે. માનો કે વર્ક શબ્દ છે, તમે વર્કિંગ કરો તો આઈએનજી ફોર્મ લાગ્યું, તો આઈએનજી શું લાગ્યું? યુઝ એઝ અ નાઉન તરીકે કામ કરે છે. એન્ડ વી કેન કોલ ઇટ જીરંડ. એને આપણે જીરંડ કહીએ છીએ. ખ્યાલ આવી ગયો? જીરંડ મીન્સ આઈએનજીવાળું રૂપ. ચાલો હવે આપણે પહેલું વાક્ય જોઈએ. હી ઇઝ અનહેપી. અહીંયા ધ્યાન રાખજો, તે દુઃખી છે. ઇન્સ્પાઇટ ઓફ વાપરવાનું છે. અહીંયા ધ્યાન રાખજો, ઇન્સ્પાઇટ ઓફ અથવા ડિસ્પાઇટ વાક્યની વચ્ચે પણ આવી શકે છે, રાઈટ. ઇન્સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ ઓફ વાક્યની વચ્ચે પણ આવી શકે છે. તો ચલો આપણે વાક્યની શરૂઆતમાં મૂકીએ ઇન્સ્પાઇટ ઓફ. હવે અહીંયા આપણે શું મૂકવાનું છે? આપણે આગળ જોઈ ગયા, તે દુઃખી છે. અહીંયા આ વાક્યમાં જો હી ઇઝ અનહેપી, તો અહીંયા પૈસાદાર હોવા છતાં દુઃખી છે. તો આપણે અહીંયા એ જ લઈએ, તે દુઃખી છે પૈસાદાર હોવા છતાં. તો પૈસાદાર માટે કયો શબ્દ મૂકીશું આપણે? અહીંયા રીચ મૂકીએ. તો હવે આપણે અહીંયા આ શબ્દ મૂકીએ બેમાંથી, રાઈટ. અહીંયા હી આપ્યું છે તો આપણે શું મૂકીશું? હિઝ. હવે બીઈંગ મૂકીશું તો અહીંયા બીઈંગ મૂકીએ, રાઈટ. ઇન્સ્પાઇટ ઓફ હિઝ બીઈંગ રીચ. ક્લિયર થઈ ગયું મિત્રો? ઇન્સ્પાઇટ ઓફ, પછી હિઝ પોઝેસિવ કેસ, બીઈંગ અને રીચ. જો અહીંયા વિશેષણ છે આ, એની આગળ આપણે મૂક્યું બીઈંગ. હવે માનો કે તમારે બીઈંગ શબ્દ ના મૂકવો હોય તો તમારે રીચનું શું કરવું પડે? નાઉન કરવું પડે, રીચનેસ. આવું થાય. ઇન્સ્પાઇટ ઓફ હિઝ રીચનેસ હી ઇઝ અનહેપી. ચલો બીજું વાક્ય જોઈએ. હી કેન વોક ફાસ્ટ. એ ઝડપથી ચાલી શકે એમ છે. તો આપણે આગળ જોયું ને કે વીક છે છતાં ચાલી શકે છે, આપણે એવો અર્થ લઈએ. તો અહીંયા વીક શબ્દ મૂકીશું ને, વીક. તો શું વાપરવાનું છે અહીંયા? ડિસ્પાઇટ. બંનેનો અર્થ એક જ થાય છે મિત્રો, પણ ધ્યાન રાખવાનું એટલું ડિસ્પાઇટ આવે. હા, એક પ્રિપોઝિશન પણ આપણે એને કહી શકીએ. ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ બંને પ્રિપોઝિશન છે. હવે ડિસ્પાઇટ પછી આપણે મૂકીએ, શું મૂકીશું આમાંથી? અહીંયા હિઝ છે ને, તો આપણે મૂકીએ હિઝ. ડિસ્પાઇટ હિઝ શું મૂકીશું? વીક મૂકીશું અને એનું નાઉન મૂકીશું વીકનેસ. વીકનેસ થાય. અથવા તમારે વીકનેસ ના મૂકવું હોય, કદાચ તમને એમ થાય કે મને નાઉન આવડતું નથી, તો તમારે શું મૂકવાનું? અહીંયા બીઈંગ મૂકી વીકનું મૂળ શબ્દ મૂકી દેવાનો એમને એમ. તો આવું થશે, ડિસ્પાઇટ હિઝ બીઈંગ વીક અથવા ડિસ્પાઇટ હિઝ વીકનેસ. આ બેમાંથી ગમે તે તમે લખી શકો છો. ત્રીજું વાક્ય જો, હી ફેલ. એ ફેલ થયો. એનો મતલબ કે મહેનત કરવા છતાં. તો આપણે ઇન્સ્પાઇટ ઓફ વાપરીએ. ઇન્સ્પાઇટ ઓફ, રાઈટ. ઇન્સ્પાઇટ ઓફ. હવે પોઝેસિવ મૂકીશું. અહીંયા હિઝ એટલે શું મૂકીશું? હિઝ. હવે આપણે શું મૂકવાનું છે? કામ કરતો હોવા છતાં, મહેનત કરતો હોવા છતાં. તો આપણે અહીંયા લખ્યું વર્ક. હવે આપણે અહીંયા આઈએનજી પણ મૂકી શકો છો, વર્કિંગ હાર્ડ, રાઈટ. કારણ કે આપણે અહીંયા ક્રિયાપદ છે, પણ તમે જ્યારે આઈએનજી લગાવો છો ત્યારે શું બની જાય છે? જીરંડ બની જાય છે. તો અહીંયા તમે આઈએનજીનો ઉપયોગ કરી શકો છો. ઇન્સ્પાઇટ ઓફ હિઝ વર્કિંગ હાર્ડ હી ફેલ. કામ કરતો હોવા છતાં, મહેનત કરી છતાં નપાસ થયો. નંબર 4, માઇઝર. હી ઇઝ માઇઝર. માઇઝર એટલે કંજૂસ.
તો આપણે આગળ જોઈ ગયા ને કે પૈસાદાર હોવા છતાં એ કંજૂસ છે. તો આપણે અહીંયા શું મૂકીશું? રીચ મૂકવાનું છે ને, પૈસાદાર અને કંજૂસ. તો આપણે શું વાપરવાનું છે અહીંયા? ઇન સ્પાઇટ ઓફ. ઓકે, ઇન સ્પાઇટ ઓફ. પજેસીવમાં શું મૂકીશું? હી છે એટલે અહીંયા હીઝ મુકાશે. હવે અહીંયા બે રીતો છે. તમે બીઈંગ મૂકો તો પણ ચાલે, બીઈંગ રીચ. અને જો તમારે બીઈંગ શબ્દ ના મૂકવો હોય તો તમે રિચનેસ લખી શકો છો. આવું થશે, ઇન સ્પાઇટ ઓફ હીઝ રિચનેસ, અથવા ઇન સ્પાઇટ ઓફ હીઝ બીઈંગ રિચ. પછી બે નહીં લખવાના તમારે. બીઈંગ લખો ને રિચનેસ લખો એ ના ચાલે. કો તો રીચ લખો તો આગળ બીઈંગ મૂકો, કાં તો પછી હીઝ પછી સીધું રિચનેસ લખો. નાઉન, સીધું નાઉન આવે. ઓકે. નંબર 5, છેલ્લું વાક્ય જોઈ લઈએ. હી લોસ્ટ ધ રેસ. એ રેસ ગુમાવી દે અથવા હારી ગયું. રેસ હારી ગયો એનો મતલબ શું? ઝડપથી દોડ્યો છતાં. ઝડપથી દોડ્યો છતાં. તો આપણે શું વાપરવાનું છે અહીંયા? ઇન સ્પાઇટ ઓફ. ઇન સ્પાઇટ ઓફ. તો વાક્યની શરૂઆતમાં મૂકીએ આપણે ઇન સ્પાઇટ ઓફ. ઓકે. હવે દોડવું. અહીંયા પજેસી આપણે શું મૂકીશું? હીઝ એટલે હીઝ મૂકીશું. અહીંયા તમે રન છે એને તમે રનિંગ કરો એટલે એક જીરન બની જાય છે, રાઈટ? અને જીરન એક નાઉન તરીકે કામ કરે છે. અને અહીંયા મૂકીશું આપણે ફાસ્ટ. ઓકે, રનિંગ ફાસ્ટ. હી લોસ ધ રેસ. દોડવા છતાં એને રેસ ગુમાવી દીધી. ઓકે મિત્રો, ખ્યાલ આવી ગયો? અહીંયા તમે આ રીતે પણ વાક્ય લખી શકાય છે. હી લોસ ધ રેસ ઇન સ્પાઇટ ઓફ હિઝ રનિંગ ફાસ્ટ. હા, હી ઇઝ માઇઝર ઇન સ્પાઇટ ઓફ હિઝ બીઇંગ રીચ. આમ ઊંધું પણ લખી શકાય છે વાક્ય. તમે ઇન સ્પાઇટ ઓફ વચ્ચે પણ મૂકી શકો છો. હી ફેલ ઇન સ્પાઇટ ઓફ હિઝ વર્કિંગ હાર્ડ. રાઈટ? આ ધ્યાન રાખવાનું. હી કેન વોક ફાસ્ટ ડિસ્પાઇટ હિઝ વીકનેસ. રાઈટ? હી ઇઝ અનહેપી ઇન સ્પાઇટ ઓફ હિઝ બીઇંગ રીચ. આ રીતે પણ વાક્ય તમે લખી શકો છો. ઓકે મિત્રો, આજે આપણે 4 રીતો કોન્ટ્રાસ્ટની જોઈ ગયા. બટ એટ સ્ટીલ, ધો ઓલ્ધો ઇવન ધો ઇવન ઇફ, હાઉએવર એઝ, અને છેલ્લે ઇન સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ. 4-4નો આજે આપણે બહુ સરસ રીતે અભ્યાસ કર્યો. તમને આ ગમી હશે સિસ્ટમ? મિત્રો, આ જો સિસ્ટમ તમને ગમી હોય તો ચોક્કસ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નેક્સ્ટ ટાઈમ એક નવા ટૉપિક સાથે આપણે મળીશું. થેન્ક યુ વેરી મચ.